બનાસકાંઠાના સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા એક માસથી પાણી બંધ છે, ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી। જો કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જશે। અહીં થતા ઉનાળુ બાજરીના પાકને પાણીની જરૂર છે, પણ પાણી નથી મળતું। અઠવાડિયા પહેલા ખેડૂતોએ કરેલું આંદોલન પણ કિસાન નેતાઓએ કરેલા દગાથી સમેટાઈ ગયું હોવાનો આરોપ તેમને લગાવ્યો। ખેડૂતોને ખેતરમાં વીજળીના પણ ધાંધ્યા છે અને જીએબી પણ પરેશાન કરી રહ્યા હોવાના આરોપો તેમણે લગાવ્યા છે। નર્મદા કેનાલમાં પાણી ઘણું છે, તો સુજલામ સુફલામમાં પાણી ન નાખવા પાછળનું કારણ શું છે? આની અંદર કોઈ રાજકારણ છે? એક મહિના સારું કરીને જે પાણી બંધ કરવામાં આવેલું છે તે પાણી સરકારને તાત્કાલિક ચાલુ કરવું જોઈએ અને ખેડૂતોનો ઊભો પાક બગડતો જે ડોડા ઉપર આવેલી બાજરીઓ જે હાલ બળે છે, મોઢામાં આવેલો કોળિયો ખેડૂતોનો જે બળે છે એને બચાવી લેવાનું સરકારને ખરેખર કરવું જરૂરી છે।